તો છોટાઉદેપુર જિલ્લામાં પશુઓની સારવાર માટે ફાળવવામાં આવેલી 24 પૈકી 20 એમ્બ્યુલન્સ છેલ્લા 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે। ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતી ન થતા 1962 સેવાનો લાભ ગામડાઓ સુધી પહોંચતો નથી। આદિવાસી પશુપાલકોને બીમાર પશુઓને 30 કિલોમીટર દૂર લઈ જવા માટે ભારે ખર્ચ વેઠવો પડી રહ્યો છે। તંત્રની ઘોર નિષ્કાળજીના કારણે પશુઓ દમ તોડી રહ્યા છે, ત્યારે નેતાઓ એસી ચેમ્બરમાં બેસી રહેવાને બદલે વહેલી તકે સ્ટાફની નિમણૂક કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। 7 તાલુકાનો 1000થી વધુ ગામડાઓ આવેલા છે, ત્યારે લાખો પશુઓની સંખ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વિભાગ દ્વારા આજે ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું અને 1962 ઉપર કોલ કરો એટલે એમ્બ્યુલન્સ જે પશુ બીમાર હોય તેના ઘરે પહોંચી જાય અને પશુની સારવાર કરે। આવી 24 એમ્બ્યુલન્સો છોટાઉદેપુર જિલ્લામાં ફાળવવામાં આવેલી છે, જેમાંની 4 એમ્બ્યુલન્સો ફરી રહી છે, 20 એમ્બ્યુલન્સો કર્મચારીઓના અભાવે ધૂળ ખાઈ રહી છે। ડ્રાઈવર અને ડોક્ટરોની અછત છે, તેના કારણે 1 વર્ષથી હાલ એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પશુ નિયામક પશુપાલન વિભાગના અધિકારીઓ અને રાજ્ય સરકારની બેદરકારીના કારણે હાલ 20 એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે। તેની પાછળ જવાબદાર કોણ? આદિવાસી વિસ્તારનો વિકાસ અને છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચી હોવાનો દાવો કરનાર સરકારના અધિકારીઓ આ એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને ડોક્ટરની ક્યારે ભરતી કરશે તે તો જોવાનું રહ્યું। રફીક ધણીવાલા, GSTV।